સભાનું બજેટ રજૂ થશે. નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે અને નવા વર્ષનું બજેટ માની શકાય છે કે 3.12 લાખ કરોડને પાર હોઈ શકે છે. આપણે સીધા જઈશું ગાંધીનગર વિધાનસભાથી. કેતન જોશી આપણી સાથે જોડાઈ રહ્યા છે, અમારા સંવાદદાતા. કેતનભાઈ, કઈ રીતના બજેટની અપેક્ષા રાખી રહ્યા છે? જો બજેટ છે એને નામ આપવામાં આવ્યું છે પ્રગતિશીલ અને વિકાસશીલ બજેટ, જનકલ્યાણવાળું બજેટ. એટલે ચોક્કસપણે જે નાના લોકો છે, ખેડૂતો છે, મધ્યમ વર્ગ છે, એમને ફાયદો કરાવવાની એક અહીંયા શક્યતા જોવાઈ રહી છે. ખાસ કરીને જો આપણી પાસે વિઝ્યુઅલ આવ્યા હોય તો જે નાણામંત્રી કનુભાઈ દેસાઈ એક લાલ રંગની પોથી લઈને જાય છે, એ પોથીમાં પણ બે સૂચક એવા ચિત્રો છે. એક તો કચ્છની કલા અને સંસ્કૃતિને બતાવી છે, તો આદિવાસીના જે ભીત ચિત્રો છે એનો પણ આ પોથીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે સામાન્ય નાગરિકોનું બજેટ હોવાની વાત છે. બજેટની સાઇઝ છે એ 3.70 લાખ કરોડ હોવાનું માનવામાં આવે છે અને કોઈ પણ કરબોજ વગરનું હશે એવી પણ એક સૂત્રો માહિતી આપી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતનો પર્યટન ઉદ્યોગ છે એને વેગ મળે, ખેડૂતો છે એ વધારે સક્ષમ બને અને વધારે હાઈટેક બને, તો એના માટેના જે સાધનો છે એનામાં પણ સબસિડી છે એ સારી રીતે આપે એવી પણ સંભાવના છે. ખાસ કરીને ગુજરાત છે એ હંમેશા ટોબેકો ઉપર વધારે ને વધારે પ્રતિબંધ અને કર લાદતું આવ્યું છે. તો જો તમાકુ અને સિગરેટ ઉપર ટેક્સ વધશે તો સિગરેટના સ્ટોક ને ચોક્કસપણે અસર થશે અને જો ટુરિઝમને બૂસ્ટ મળશે તો ઘણી બધી એવી લિસ્ટેડ કંપનીની હોટેલો ગુજરાતના અલગ અલગ જગ્યા ઉપર છે, તો એમને ફાયદો થશે. તો આજનું બજેટ છે એ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. કનુભાઈ દેસાઈ છે એમનું આ ચોથું બજેટ રજૂ કરી રહ્યા છે અને અત્યારે જે ઓફિશિયલી ટાઇટલ એને આપી દીધું છે કે જનકલ્યાણનું વિકાસલક્ષી બજેટ. એટલે ચોક્કસપણે નાના અને મધ્યમ વર્ગને ફાયદો થાય એવી અપેક્ષા અત્યારે આપણે રાખી શકાય. 1 વાગ્યે છે એ બજેટ છે એને ટેબલ ઉપર લઈ આવવામાં આવશે. એમની સ્પીચ છે એ લગભગ 1 કલાક જેવી રહેવાની છે અને એના પછી આપણે આખું આનું એક સંકલન કરી શકશું અને એક એનાલિસિસ પણ કરી શકશું. પરંતુ બજેટ છે એ ઘણી બધી ઉત્સુકતા જગાવનારું હશે. જનકલ્યાણનું બજેટનું ટાઇટલ મળી ગયું છે એટલે આશા રાખીએ કે લોકોને કોઈ પણ જાતના બોજ વગર ફાયદો થાય એ પ્રકારનું બજેટ બની રહેશે. એબ્સોલ્યુટલી. તો કલ્યાણ અને કલ્યાણકારી બજેટ આવે એની જ આપણે આશા રાખીશું. જે કેતનભાઈ, અમારે તમારી પાસે આવતા રહીશું અને અપડેટ લેતા રહીશું. પણ 1 વાગે